નમસ્કાર મિત્રો, પીએમસીનું નામ લખેલ છે, ઈમેલ કે મોબાઈલ નંબર કે પૂરું એડ્રેસ લખેલ નથી, બરાબર. અને ટીપીઆઈ એજન્સી નામ લખેલ છે પણ પૂરું એડ્રેસ, મોબાઈલ નંબર કે ઈમેલ લખેલ નથી. મિત્રો, આ જુઓ, અમે તમને કહેતા હતા અંદાજિત આ જે મેં તમને કીધું ને અત્યારે એ 84 લાખ જેવું કામ છે, જે બેઠક રોડવાળું છે. હવે તમને દેખાડું છું 30 કરોડવાળું. આ 30 કરોડમાં વાળાના જે ભાઈ છે એ ટીપીઆઈની એજન્સી તેમજ એ બરાબર પૂરું નામ કે મોબાઈલ નંબર નથી લખેલા, પછી પીએમસીનું નામ નથી લખેલા. છેલ્લા 30 દિવસથી તેલી નદીની અંદર કામ ચાલુ છે. પણ એ દરમિયાન અમે જોયું, બરાબર, આજુબાજુ બધી તપાસ કરી, પણ એમાં જે માણસો કામ કરે છે એ માણસોની કામની સ્થિતિ જોતા એવું નથી લાગતું કે આ લોકો કેદી કામ પૂરું કરી લે. અને 30થી 40 જણાઓના મકાનો પાડી નાખવામાં આવેલ હોય, અને આ 40 જણાઓના મકાન ઘર વીણવા થયા હોય, અને આજુબાજુ બધી જગ્યાએ તપાસ કરતા આ લોકો કામમાં એવું લાગે છે મોટા કદાવર નેતાને કામ સોંપી અને એજન્સીઓના ખાલી નામ ચડાવી અને 10% લેખે દઈ દીધેલ હોય અને કામ જેમ તેમ આવે એમ કર. મિત્રો નમસ્કાર, મારે તમને કહેવું છે કે આ માનનીય શ્રી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજી, બરાબર, એ યોજનાઓ બહાર પાડે છે રોડ માટેના, બરાબર, આવી રીતે ગટર બનાવવા માટેના કે આ રીતે પાણીની વ્યવસ્થા માટેના. અમે શરૂઆત કરી હતી રાતના 1-1:15ની વચ્ચે. આ લોકો કામ ચાલુ કરતા હોય તો રાતના કામ કરવાનું પાછળ શું વિઝન હોઈ શકે? અને જેમ આવે એમ રોડ રસ્તામાં ખાડા ખોદરેલ જેવા રસ્તામાં ખોદી નાખે, બરાબર. મિત્રો, અમે ખાલી એટલું કહેવા માગીએ છીએ કે માનનીય શ્રી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીનું સપનું હતું કે હર ગલી હર મોહલ્લાનો વિકાસ પહોંચે, નાના માણસથી કરીને મોટા માણસ સુધીને લાભ મળે. પણ અમને નથી લાગતું કે આ નગરપાલિકાની બેદરકારી, નગરપાલિકાની સીટ જે છે એ આ વિકાસ નાનાથી કરીને મોટા સુધી પહોંચે, બરાબર. આ તમે ધ્યાનથી જોવામાં આવે, અમે લગભગ 5 વાર અહીંયા ગયા હોય, રૂબરૂ મુલાકાત કરી હોય, ઈમેલ કર્યો હોય, વોટ્સઅપે કર્યો હોય, હાજર માણસ ના હોય અને કામ ચાલુ હોય. ટીપીઆઈ એજન્સીનું કાંઈ પૂરું નામ અને મોબાઈલ નંબર ના લખેલ હોય, ઈમેલ લખેલ ના હોય, એડ્રેસ લખેલ પૂરું ના હોય. આવું શું કામ